મુન્દ્રા જ્વેલરી શોરૂમમાં દોડા દિવસે લૂંટનો પ્રયાસ, વેપારીની બહાદુરીથી એક લૂંટારો ઝડપાયો। મુન્દ્રા કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આજે દોડા દિવસે લૂંટ અને ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા રુદ્રાક્ષ જ્વેલર્સ તારક ચિહ્નમાં હથિયારધારી લૂંટારુઓએ હુમલો કર્યો હતો, પરંતુ વેપારીની સૂઝબૂછ અને બહાદુરીને કારણે લૂંટારુઓના મનસૂબા નિષ્ફળ રહ્યા હતા। તારક ચિહ્ન ઘટનાની વિગતો। તારક ચિહ્ન ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ। પ્રાપ્ત માહિતી અનુસાર લૂંટારુઓ ચોરીના ઈરાદે રુદ્રાક્ષ જ્વેલર્સમાં ઘૂસ્યા હતા। આ દરમિયાન દહેશત ફેલાવવા માટે લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું। વેપારીનું સાહસ। શોરૂમના સોની વેપારીએ ડરવાને બદલે હિંમત દાખવી અને લૂંટારુઓનો મક્કમતાથી સામનો કર્યો। વેપારીની આ બહાદુરીના કારણે એક લૂંટારો ઘટનાસ્થળે જ પકડાઈ ગયો, જ્યારે અન્ય લૂંટારુઓ ભાગી જવામાં સફળ રહ્યા। પોલીસની કાર્યવાહી। ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે પકડાયેલા લૂંટારાને કસ્ટડીમાં લીધો છે અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારક ચિહ્ન વિસ્તારમાં તણાવ। તારક ચિહ્ન દોડા દિવસે થયેલી આ ફાયરિંગની ઘટના બાદ બારોઈ રોડના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે। પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરી તપાસ કરી રહી છે।